જય હિન્દ મિત્રો. કહેવાય છે ને કે મોસાળમાં પીરસનારી માં હોય પછી કોના બાપની દિવાળી. એની જેવું જ તે કંઈક આપણા વિશ્વ નેતા જેની લોકપ્રિયતા એટલી બધી છે કે જ્યારે જ્યારે કાંઈ પણ તાઇફા કરવાના હોય, ભૂમિપૂજન કરવાનું હોય કે લોકાર્પણ કરવાનું હોય, જેટલાનો ખર્ચો લોકાર્પણનો હોય ને એની કરતાં વધારે ખર્ચા આ લોકો ત્યાં ભીડ ભેગી કરવા માટે કરતા હોય છે. એના માટે ખાસ કરીને એસટી બસો, જે સરકારેનો એવો ઉદ્દેશ હોય છે કે એસટી બસની અંદર લોકો મુસાફરી કરે જેથી કરીને એને પરવડે એવું ભાડું હોય. તો આ લોકો જ્યારે જ્યારે તાઇફાઓ કરે ને ત્યારે આવી રીતે સરકારી બસો પોતે ભાડે લઈ લે. એના કારણે જે મુસાફરો હોય છે, દરરોજનું જેને રૂટીન હોય છે, એ લોકોને તેથી અટવાવાનું અને ખાનગી ન છૂટકે ખાનગી ટ્રાવેલર્સની અંદર ભાડું કરવાનું કે જેથી કરીને એના ખીચા ઉપર પણ બોજો આવે. અને આવા જ બોજા હેઠળ રાજ્ય સરકારને હજી પણ એસટીને 53 કરોડ 81 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. આવું ખુદ વાહન વ્યવહાર પરિવહન મંત્રી છે, એની વિધાનસભાની અંદર કબૂલ્યું હતું કે અમારે 56 કરોડ 81 લાખનું ભાડું એસટીને દેવાનું, તો એમાંથી માંડ અમે 3 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તો જો તમારી લોકપ્રિયતા જ એટલી હોય ને તમારે જનતાના કામ જ કરવા છે, તો શા માટે આવા ખોટા તાઇફાઓ કરીને આવી રીતે લોકોને હેરાન કરવા માટે એક તો ટ્રાન્સપોર્ટ બંધ કરી દો છો, અને એ તેથી તમે દુરુપયોગ કરી અને પછી પાછા એના પણ પૈસા નથી ચૂકવતા. અને જો આ તમારો પાર્ટીનો જ કાર્યક્રમ કરવો છે તો પછી તમારા ડોનેટરો છે, તમને જે ડોનેટ કરે છે એના પૈસાથી તમે ખાનગી વાહન ભાડે કરી લો ને. શા માટે લોકોને હેરાન કરો છો? એટલે હવે જનતાએ જાગવાની જરૂર છે કે આ જે ભ્રષ્ટાચારી ભાજપને આપણે 30 વર્ષથી ગુજરાતની અંદર કેમ આપણે એક ઝાડને પાણી પાઈને ઉછેરીને મોટું કર્યું હોય, વટવૃક્ષ એવું બનાવ્યું છે, પરંતુ જો એ છાંયો જ ન આપે, એના પાન છે એ ખરી ગયેલા હોય, તો એ ઝાડવાને રાખવાનો કોઈ મતલબ નથી. એટલે હવે આવનારા સમયની ચૂંટણીઓની અંદર જનતા જાગી અને આવા ખોટા જે ઠૂઠા ઊભા છે ઝાડવાના નામે, જેના પાંદડા તો છે જ નહીં, જે તમને છાંયો આપે એમ નથી, જે તમારી સુખાકારી માટે કોઈ નિર્ણય લઈ શકે એમ નથી, આવા લોકોને જાગવારો આપે જેથી કરીને આવનારી પેઢીનું ભવિષ્ય સુધરી શકે.